તો બીજી તરફ આણંદના સોજિત્રામાં વરસાદ ખેંચાતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તાલુકાના 21 ગામોના ખેડૂતોની મુખ્ય આજીવિકા ડાંગરની ખેતી પર આધારિત છે, ત્યારે ખેડૂતોએ ડાંગરની રોપણી માટે તૈયાર કરેલું ધરું પાણીના અભાવે સડી જતા આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો મુશ્કેલી વધુ ગંભીર બનવાની ભીતિ છે। સોજિત્રા, ખંભાત અને તારાપુર સહિતના વિસ્તારોમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। કૃષિ નિષ્ણાતો દ્વારા પણ વરસાદ મોડો પડે તો વૈકલ્પિક પાકોના વાવેતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે। સોજિત્રાના 21 ગામમાં કહીએ વરસાદ પડતો નહીં, ત્યારે વરસાદ આવી નહીં રહ્યો અને પાણીના પણ ઠેકાણા નહીં અને મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે। એટલે ચોમાસાની અંદર મગ છે, અડદ છે, ગુવાર છે, મઠ છે, આવા જે કઠોળ પાકો જે છે એ કઠોળ પાકો પણ ટૂંકા ગાળાના હોય, પાણીની જરૂરિયાત ઓછી હોય, એટલે આવા પાકોની પણ વાવણી કરી શકીએ અને એનાથી ફાયદો ખેડૂતોને એ પણ થશે કે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। જૂન મહિનાના અંતિમ દિવસો નજીક આવી ગયા હોવા છતાં પણ સંતોષકારક વરસાદ ન વરસતા ચોમાસું ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે। મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગર જેવા પાકોની વાવણી વરસાદના ભાવે અટવાઈ ગઈ છે। હજી વરસાદ નહીં આવતો તો બહુ થોડી વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે ઘણા લોકોના 70-80% લોકો ખેડૂતોને જે પાણી ઓછું છે એ લોકોનું વાવેતર થયું નથી, બરોબર, એમને વાવેતર કરવાનું બાકી છે, તો એના કારણે એમને થોડા લેટ પડશે અને સામે બીજા પાકમાં બી નુકસાન થશે અને પાક લેટ વાવવાથી તો નુકસાન થશે જુદું જ। આગોતરું વાવેતર કરવાથી ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે પિયતની। વરસાદ ના આવવાથી પિયત પૂરતું મળતું નથી અને બોરમાં પાણી હોતું નથી, ટ્યુબવેલમાં જે પાણી સમય પ્રમાણે ખેંચાઈ ગયા છે બોરમાં, એટલે પૂરતું પાણી ના અભાવે અને બીજું કે પૂરતી વીજળી ના મળતી હોવાથી ખેડૂત પિયત કરી શકતો નથી, જેના કારણે એનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે। જનરલ પાકમાં જોઈએ તો મગફળી છે, બાજરી છે, એનું વાવેતર કરીએ પણ એની અંદર પાણીની બહુ જરૂર પડે, તો હાલ પાણીની તકલીફના કારણે જનરલ પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। દવાઓ, ખાતર ના ખર્ચા વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, એટલે પોસાય તેવું છે જ નહીં। ત્યારે ખેડૂતને કેવી રીતે ચાલવો એ બી બહુ મુશ્કેલી કામ છે। આ કારણે ખેતરની અંદર પેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતને આશા રહેશે। જો ખેડૂતને વરસાદ ખેંચાશે તો જે પાક છે મગફળી વાયેલી એ પણ બળી જશે, ખાક થઈ જશે। ચોમાસું ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વાત કરીએ જૂનાગઢની તો અહીંના ખેડૂતો પણ વરસાદની મીટ માંડીને બેઠા છે। હજુ સુધી ખેતીલાયક વરસાદ નોંધાયો નથી અને ખેડૂતો દ્વારા અગાઉથી જ મગફળી સહિતના વિવિધ પાકોના બિયારણોની ખરીદી કરી લેવામાં આવી છે, પરંતુ વરસાદ વધુ સમય સુધી નહીં આવે તો આ બિયારણો બદલવાની ફરજ પડી શકે છે। વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતીનો ખર્ચ પણ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે મોંઘા બિયારણ લાવી ખેડૂતો વાવણી કરતા હોય છે અને વરસાદ ન પડે તો તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। અમે અત્યારે મોંઘા ભાવ બિયારણ લીધા છે, વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે। વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ, મગ, અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોવાય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે, તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કઈ કરી ન હકી। જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો વરસાદ તો અમારી આ મુલાત બધી બચી જાય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત। 27 જૂને યોજશે લોક દરબાર। મતવિસ્તારના પ્રશ્નો અંગે સીધો કરશે સંવાદ। ગાંધીનગર લોકસભાના સાબરમતી વિધાનસભાના રાણીપ ખાતે યોજાશે લોક દરબાર। પ્રાથમિક સુવિધાઓ સહિતના મુદ્દે લોકો સાથે તેઓ સંવાદ કરશે। જનતા પ્રશ્નો અંગે યોજાશે લોક દરબાર, તો જનતાની જે સમસ્યા છે તે પણ તેઓ સાંભળશે। 27 જૂને યોજશે લોક દરબાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે।
કલોલમાં ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ રોષે ભરાયા. કલોલ પોલીસ પર બગડ્યા નીતિન પટેલ. ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી ગુસ્સે થયા. તો ટ્રાફિક પોલીસ હાજર ન હતી તેઓ ગુસ્સે થયા હતા. ઉલ્લેખનીય છે કે કલોલમાં ટ્રાફિકમાં નીતિન પટેલ ફસાયા હતા. રોષે તેઓ ભરાયા. કલોલ પોલીસ પર તેઓ બગડ્યા પણ ખરા અને ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી તેઓ ગુસ્સે થયા હતા. તો ટ્રાફિક પોલીસ આ વિસ્તારમાં હાજર ન હોવાથી તેઓ ગુસ્સે થયા હતા. ઉલ્લેખનીય છે કે આવી રીતે પેટ્રોલ ડીઝલ વચ્ચે તેવું પણ તેઓ કહેતા જોવા મળ્યા હતા. તો ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ ગુસ્સે અને રોષે જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી તેઓ ગુસ્સે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે કલોલમાં તેઓ જઈ રહ્યા હતા તે સમયે તેમને ટ્રાફિક નડ્યો અને તે બાદ તેઓ રોષે ભરાયા. पेट्रोल देश को मोदी साहब को पेट्रोल बचाओ डीजल बचाओ क्यों बचाओ अभी क्यों बचाओ હું તમારા ડીએસપી ને કહું છું